લગાવું હાલો. લગાવો હાલું. પટરાજ હા બાપુ. આ છે કોટો કોટો સાપત્રા ડુંગરા. આ છે કોડકોડ ધોળા પથ્થર ડુંગરો. હવે બોલો આની માથે હું ચડી જાઉં. આની માથે હું ચડી જાઉં. ચડી જાઉં પડશે નહીં ને બાપુ? કોઈ ગેરંટી નહીં. ભગવાન જોઈએ થોડી કષ્ટી ભોગવવી પડશે. બસ આ મોજડી બોજડી બધું પહેરીને જવું છે. હા બાપુ. મોબાઈલ છે? શું છે? મોબાઈલ છે? મોબાઈલ છે. ચાર્જિંગ કરે લઈ છે, શેકેલો નહીં હોય, ડિસ્પ્લે ભાંગલો. ભાંગાળી ગોટડાનો દેશી ઘોડ. મામા લાંબી ફેંક લેતા નહીં છે ને મારે ગડગડી બોલી જા. નીચે આવી જાય નદી. નીચે આલે જ નથી. એમાં બડબડિયા થાય. એમાં બડબડિયા થાય. એ સાનું મુનો પકડીને ઉભો રહો ને મીણો ડખ બખાવા તારા ડોહા નીકળી જા કોણ મને. તમે લઈને આવ્યા ઘોડી લો. હા બાપુ. જંગલી બિલાડો ભેગો લાગે. ઓ કિસ્સા વાળો ફક્ત રાજ. હા બાપુ. નીચે આવી જાય નદી. નીચે આલે જ નથી. એમાં બરબરિયા થાય. એમાં બડબડિયા થાય. એમાં મારી દો ઠેકડો એટલે તમારા બરબરિયા થાય. જય દ્વારકાધીશ. હા બાપા. હા બાપા. આવા બાપ. આવા બાપ. આવા પાપીને પૂજારી વાલા આજ સમુદ્ર નાખ્યા. મારી વાને આવો ન છોડનાય ઘોડાની લાલસને માવા જીત બોરે દીધો. એ જાવી રોદીએ રૂવેને પ્રભુ આંખો લડી રે માર્યા. નેણ તે આંસુ નાની આવી જાત રોદીએ રૂવેને પ્રભુ આંખો લડી રે માર્યા. આવી રોદીએ આવે હો નંદજીનો લાલો કનુડો આવે હો નંદ લાલો.
આજે જોજે રે ભગત હિમ તું હારી નો જાતા એ મારે તારી ગામે દ્વારિકા નો નામ જોજે રે લાડીલા હિમ તું હારી નો જાતા આજે હાથ રે જાલીને ભગત ને તરતા કરો આજે ભર્યા રે સમંદર સોનાની દ્વારિકા જો એ બતાવું દ્વારિકા ના મારા ભર્યા રે સમંદર સોનાની દ્વારિકા છો અરે વલ્લા ને એ પધારે ભલાયા જ છે ના રે માજા આવા તમને કોને અમારા પ્રભુ મહાર લલ્લા ને પધારે કનયા જ છે ના રે માજા આજે લાડી લો ભગત મારો જોને લાડા કરે એ મારા મને લાડુ કેરા એણ માર લાડુ ના મારવાથી લમણા તૂટી ગયા રે અરે એવા લાડુના એ મારાથી લાડકા ના પૂત તારે ને એ મારા છૂટા ધારી કેરા એણ માર જારી ના મારવાથી લમણા તૂટી ગયા રે અરે આવો પેલો રે એ ગુનો રે કાના માર માં ફેકરો એ હવે પછી નવા કરતા ભૂલી ગયેલો ગુનો રે ભગતનો માફ કરો વારી વારી કરશું નહીં આવી ભૂલ પેલો રે ગુનો રે વાલા માર માં ફેકરો અરે ભગત ભક્તને ગુનો તો હંમેશા માફ જ હોય છે પણ ભગત આજે વનવગડા બેઠી સમુદ્ર વલ્લભી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ આજ દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ કે એક મારો સ્વાર્થ બીજો મારો પરમાર્થ છે મારા નાથ અરે ભગત એવો તો તમારો શું સ્વાર્થ શું પરમાર્થ મને પણ જણાવો સ્વાર્થમાં કહેતા કે આજ હું વાવ પેટે વાંજ્યો છું અને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતી માથે ભેરો રાક્ષસ આકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ હા ભગત દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો ભગત મારે તમને ખાલી ન કઢાય માટે લ્યો ભગત પેલી ડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો આ પુષ્પને પારણે પધરાવો શ્રાવણનો માસ કરો નવમા માસે ભારતી મોટા ભાઈ બળદેવ આવી આપના જે કાંઈ પણ મનોરથ છે મારો વીરાબેન પૂર્ણ કરશે ભગત કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળા ન કહેવાય એક દીકરી દીકરા વાળા ન કહેવાય પ્રભુ જો પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગત ગુંજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ મારા નાથ અરે ભગત જેની ભક્તિમાં પેલો પરમાર્થ હોય એની માટે તો સદાય હાજર જ છું માટે લ્યો ભગત બીજી પણ અમારા ડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો આ પુષ્પને પારણે પધરાવો સેવાનો માસ કરો નવમા માસે અમે પોતે આવી 5 વર્ષના બાળ બની પરમાર્થ કાર્ય આવીને પૂર્ણ અમે કરશું ભગત વાહ મારા નાથ તો હે પ્રભુ અમરડાળીના પહેલા પુષ્પ આપ્યા પછી બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખવું હા ભગત એવા રાખજો રે રાખજો એ વીરમ દેવ એવા નામ જો રાખજો રે રાખજો વીરમ દેવ એવા નામ જો એવા આવીને ભાજ્યાના મેળના ભાગશે અમરડાળીના બીજા પુષ્પ આપ્યા એના નામ
જોરે રાખજો રામદેવ રૂડા મારા નામ જો રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો એવા આવી નહીં ભૂમિના ભારને ઉતારશો અરે પ્રભુ આ પાવન સાલમાં સીધી ખરી મારા નાથ સાત યાકુ સમૂહ સોને એક સાથ જો એવી ભાદર વાલે દશમ કેરી બતારા ધડે અરે પ્રભુ આ પાવન કો નિશાની ખરી મારા નાથ નિશાની યાકુ ઉમકુમ પાગલી પાસ જો એમાં આવી નહીં ઉકળતી વેગને ઉતારશો એવી આવીને ઉકળતી વેગને ઉતારશો અરે ભગત હજુ કા પણ ઈચ્છા હોય તો વ્યક્ત કરો અરે પ્રભુ અજમંડળના એકને વિવિધ પુષ્પ આપ્યા છે નામ નિશાની સાલમાં આ સ્થિતિ આપી છે આજ હાથો વસન આપો તો વિશ્વાસ બે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજ મારે ત્યાં દીકરો બન્યો છે પ્રભુ ભલે ભગત હવે વરદાન પણ હું અર્પણ કરું આજ રતન કટોરો ની રમકે ડીયો રે બાપુ તમને ભાઈ વરદાન તમે એ પિતાને પુત્ર અમે રે બન્યા રાખશું તુવર ગુણ નીલાજ આજ તમે એ પિતાને પુત્ર અમે રે બન્યા હજુ કા પણ ઈચ્છા હોય તો વ્યક્ત કરો આજ તમે તમારા દરેક લાડીલા પ્રેમીલા ભક્તને તમારી રાસલીલા દર્શન કરાવ્યા છે તો મારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે મારા નાથ અરે ભગત જેમ તમારા વચને બતાડો એમ મોટા ભાઈને પણ વચને બાંધી પોખરણમાં અવતાર ધારણ કરવા માટે પલકડી પર વિહાર કરો નિદ્રાધન કરીને સત્તરૂપી રાસલીલા જરૂર દર્શાવી દઈશ જય મારા નાથ આજ રાજા અજમલના તો વચને બધા જ ગયો આ વાતની મોટા ભાઈને ખબર નહીં એમને પણ મારા વચને બાંધો આજ કનૈયો બોલાવે બળદેવ આવજો રે આવો વીર સોનલાય મંદિર કનૈયો બોલાવે બળદેવ યા જે કનુડો બોલાવે બલરામ યાવીજો આવ્યો વીરા સોના